મુખ્યમંત્રીએ ગાંધીધામ મહાનગરપાલિકાના 1.76 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું તો ગાંધીધામ મહાનગરપાલિકાને તાજેતરમાં જ મળ્યો છે મહાનગરપાલિકાનો દરજ્જો। ગાંધીધામ મહાનગરપાલિકા બનતા બજેટ 6 ગણું વધ્યું છે અને ગાંધીધામ મહાનગરપાલિકાનું બજેટ રૂપિયા 608 કરોડે પહોંચ્યું છે। ગાંધીધામ નગરપાલિકાના આસપાસના 6 ગામોને સમાવેશ કરીને નવી મહાનગરપાલિકા બનાવી અને વિકાસની ગતિ અને વ્યાપકતા વધતા હજુ 2 મહિના પહેલા જ વધુ 5 ગામોનો સમાવેશ મહાનગરપાલિકાની હદમાં વિસ્તારવાનો નિર્ણય કર્યો છે। પહેલા વિકાસની માત્ર વાતો થતી, પરંતુ મોદી સાહેબે વિકાસની રાજનીતિથી લોકોને વિકાસને ધરાતલ પર ઉતાર્યો। એમાંય ભૂકંપને તો ભૂકંપ પછી કચ્છને તો ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાહે પૂરપાટ દોડતું કર્યું છે। કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતા અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની તેમની નેમ છે। એ નેમમાં આગળ વધતા રૂપિયા 176 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત આજે કર્યા છે।